नमस्कार विद्यार्थी मित्रों, बीकॉम सेमेस्टर 1 अर्थशास्त्र જેમાં આજે આપણે ચર્ચા કરીશું ખર્ચના વિવિધ ખ્યાલો કે ખર્ચ વિધેય ઉત્પાદનનું પ્રમાણ અને ઉત્પાદન ખર્ચ વચ્ચેના વિધાયાત્મક સંબંધને ખર્ચ વિધેય કહે છે। ખર્ચ વિધેય સૂચવે છે કે અન્ય પરિબળો સ્થિર હોય તો ઉત્પાદન ખર્ચનો આધાર ઉત્પાદનના પ્રમાણ પર હોય છે। બીજી રીતે કહીએ તો उत्पादन खर्च उत्पादनना प्रमाणનું વિધેય છે। આમ उत्पादन ખર્ચનો આધાર उत्पादन ખર્ચમાં જે ફેરફાર થાય છે તે કેના કારણે થાય છે તો કે ઉત્પાદનના પ્રમાણમાં જે ફેરફાર થાય છે। આમ તો उत्पादन ખર્ચને અનેક પરિબળો છે અસર કરે છે, પણ અહીં આપણે જે તપાસવાનું છે તે उत्पादनના પ્રમાણમાં થતા ફેરફારથી उत्पादन ખર્ચમાં કેવો ફેરફાર થાય છે તે उत्पादन विधेय તે ખર્ચ વિધેયમાં દર્શાવવામાં આવે છે। એટલે ઉત્પાદનનું પ્રમાણ અને ઉત્પાદન ખર્ચ વચ્ચેના વિધાયાત્મક સંબંધને ખર્ચ વિધેય કહે છે। તો આ પરિસ્થિતિમાં આપણે ખર્ચ વિધેયમાં આપણે અન્ય પરિબળો સ્થિર રાખીએ છીએ। અન્ય પરિબળો સ્થિર રહે એટલે કે ઉત્પાદન સિવાયના જે પરિબળો છે, ઉત્પાદન ફેરફાર સિવાયના જે પરિબળો છે જે ખર્ચને અસર કરે છે તે સ્થિર રહે तो उत्पादन खर्चनो आधार उत्पादनना प्रमाण पर होय छे। एटले के जो उत्पादनना प्रमाणमां जो फेरफार थाय तो खर्चमां फेरफार थाय छे। एटले के उत्पादनना प्रमाणमां जो आपणे फेरफार करी तो एनी असर खर्च पर केवी थाय छे तो ए तपासवामां आवे छे खर्च विधेयमां। तो आ खर्च विधेय जे छे एना बे प्रकारो छे, एक टूंका गाळानो खर्च विधेय अने बीजुं लांबा गाळानो खर्च विधेय। હવે ટૂંકા ગાળાનું ખર્ચ વિધેય એટલે જ્યારે પેઢી ટૂંકા ગાળામાં હોય ત્યારે ઉત્પાદન વધારવા માટે પેઢી છે એ માત્ર એક જ સાધનમાં પરિવર્તન કરે છે, બાકીના સાધનો કેવા હોય છે? સ્થિર હોય છે। એ આપણે પરિવર્તનશીલ સાધન પ્રમાણના નિયમમાં જોઈ ગયા કે ઉત્પાદન વધારવા માટે પેઢી છે એ માત્ર એક સાધન શ્રમમાં ફેરફાર કરે છે। એમાં આપણે જોયું તો કે શરૂઆતમાં શ્રમનો એક એકમ, પછી 2, પછી 3, પછી 4, જેમ જેમ ઉત્પાદન વધારવા માટે સ્થિર સાધન પર અસ્થિર સાધનનું પ્રમાણ, શ્રમનું પ્રમાણ જેમ જેમ વધારે છે તેમ શરૂઆતમાં ઉત્પાદન છે એ વધતા દરે વધે છે, ત્યારબાદ ઘટતા દરે વધારો થાય છે, ત્યારબાદ ઉત્પાદનમાં ઘટાડો એટલે કે ઉત્પાદન સીમાંત ઉત્પાદન કેવું બને છે? નકારાત્મક બને છે। એટલે કુલ ઉત્પાદનમાં શું થાય છે? ઘટાડો નોંધાય છે। तो आ उत्पादन में फेरफार थाय छे। शुरुआत में उत्पादन वधे छे, पछी घटता दरे वधारो थाय छे, पछी उत्पादन में घटाडो थाय छे। तो आ उत्पादन में फेरफार, प्रमाण में फेरफार थाय छे, एनी असर खर्च पर केवी थाय छे ते टूंका गाळाना उत्पादन विधेय एना ख्यालथी आपणे ख्याल आवे छे। એટલે टूंका गाळामां ज्यारे कोई एक साधनमा पेढी फेरफार करे छे એટલે કે પેઢી કોઈ ઉત્પાદનનું પ્રમાણ માત્ર એક સાધનમાં પરિવર્તન કરે છે અને એના કારણે ઉત્પાદનમાં જે ફેરફારો થાય છે, ઉત્પાદનમાં જે ફેરફારો થાય છે એના કારણે ખર્ચમાં કેવા પરિવર્તનો થાય છે તે ટૂંકા ગાળાના ખર્ચ વિધેયમાં દર્શાવવામાં આવે છે। આમ ટૂંકા ગાળાના ખર્ચ વિધેયમાં ટૂંકા ગાળામાં કોઈ એક પેઢી ઉત્પાદનનું પ્રમાણ બદલાય, કોઈ પેઢીનું ઉત્પાદનનું પ્રમાણ બદલાય તો ઉત્પાદન ખર્ચમાં કેવો ફેરફાર उत्पादन खर्च में केवो फेरफार थाय छे ते दर्शाववामां आवे छे। अने लांबा गाळाना खर्च विधेय में लांबा गाळे कोई एक पेढ़ी में उत्पादननुं प्रमाण बदलाय तो उत्पादन खर्च में केवो फेरफार थाय छे ते बताववामां आवे छे। आपणे खबर छे के लांबा गाळामां ज्यारे पेढ़ी प्रवेशे त्यारे उत्पादन वधारवा माटे पेढ़ीने तमामे तमाम साधनोमां फेरफार करवो पड़े छे कि उत्पादनना तमामे तमाम साधनोमां ज्यारे पेढ़ी फेरफार करे छे, वधारो करे छे, त्यारे पेढ़ी टूंका गाळामांथी लांबा गाळामां प्रवेशे छे। त्यारे उत्पादन जे वधे छे एनी असर खर्च पर केवी थाय छे ते तपासवामां आवे छे। तो तेने आपणे लांबा गाळानुं उत्पादन विधेय तरीके ओळखीए छीए। तो लांबा गाळामां ज्यारे पेढ़ी प्रवेशे छे त्यारे एनुं कद छे ए विस्तरे छे, मोटुं कद थाय छे, तो एना कारणे उत्पादन छे ए वधे छे। उत्पादन वधे छे तो एना कारणे खर्च पर केवी असर थाय छे ते तपासवामां आवे छे। અહીં જે અત્યારે આપણે અભ્યાસ કરવાના છીએ તે છે ટૂંકા ગાળાનો ખર્ચ વિધેય।
ટૂંકા ગાળાના ખર્ચ વિધેયની આપણે વાત કરી રહ્યા છીએ. તો કે ટૂંકા ગાળાના ખર્ચ વિધેયમાં જુદા જુદા અહીં ખર્ચના એક પ્રકારો આપેલા છે કે કુલ સ્થિર ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ, કુલ ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ. આમ ઉત્પાદનમાં ફેરફાર થાય છે તો આ ખર્ચમાં કેવા પરિવર્તનો આવે છે તે તપાસવાનું છે. ટૂંકા ગાળામાં પ્લાન્ટ અને યંત્ર સામગ્રી જેવી સ્થિર સાધનોમાં વધારો ઘટાડો કરી શકાતો નથી. ટૂંકા ગાળામાં પેઢી છે આવા સાધનો સ્થિર હોય છે, માત્ર એક સાધન શ્રમમાં જ પરિવર્તન કરે છે. તો અન્ય અસ્થિર સાધનોમાં વધારો ઘટાડો કરી શકે છે, એટલે કે શ્રમમાં વધારો ઘટાડો કરી શકે છે. આથી ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચનું બે વિભાગોમાં વિભાજન થાય છે, એક તો સ્થિર ખર્ચ અને બીજું અસ્થિર ખર્ચ. તો ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ આવા બે ભાગ પડે છે. લાંબા ગાળાના ઉત્પાદન વિધેયમાં તમામ ખર્ચા કેવા હોય છે? અસ્થિર હોય છે. ત્યાં લાંબા ગાળાના ખર્ચ વિધેયની આપણે વાત કરી તો ત્યાં સ્થિર ખર્ચ જેવું કાંઈ હોતું નથી, કારણ કે તમામ ખર્ચા કેવા થઈ જાય છે? અસ્થિર થઈ જાય છે. પેઢી જ્યારે ઉત્પાદન વધારવા માટે શું કરે છે? પ્લાન્ટ, યંત્ર સામગ્રી, તમામ સાધનોમાં વધારો કરે છે, એટલે તમામ ખર્ચાઓ કેવા થાય છે? અસ્થિર બને છે. પણ અહીં આપણે ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ વિધેય જોઈએ છીએ, એટલે કે ટૂંકા ગાળાનું ખર્ચ વિધેય જોઈએ છીએ, તો એમાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવા બે ભાગ પાડવામાં આવે છે. એટલે કે ટૂંકા ગાળામાં કુલ ખર્ચ એ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો છે, જ્યારે સરેરાશ ખર્ચ એ સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચનો સરવાળો છે. ખર્ચના આ પ્રકારો પૈકી દરેકનો ઉત્પાદન સાથે એક ચોક્કસ સંબંધ છે અને તેની ચર્ચા આપણે અહીં કરવાની છે. આ દરેક જે ખર્ચના અહીં પ્રકારો આપેલા છે તેનો આ ઉત્પાદનના પ્રમાણ સાથે ચોક્કસ સંબંધ છે. આ ઉત્પાદનના પ્રમાણમાં જે ફેરફાર થાય છે તેના વચ્ચે અને આ ખર્ચના પ્રકારો વચ્ચે ચોક્કસ સંબંધ છે. એમાં એક ચોક્કસ ફેરફાર થાય છે, અને એ ફેરફાર કેવો થાય છે? જ્યારે ઉત્પાદનમાં વધારો થાય છે તો કુલ સ્થિર ખર્ચ પર કેવી એની અસર પડે છે? અસ્થિર ખર્ચ પર કેવી અસર પડે છે? કુલ અસ્થિર ખર્ચ પર કેવી અસર પડે છે? એટલે કે કુલ ખર્ચ પર કેવી અસર પડે છે એમ કહો. ત્યારબાદ સરેરાશ સ્થિર ખર્ચ પર, સરેરાશ અસ્થિર ખર્ચ પર, કે સરેરાશ ખર્ચ પર, કે સીમાંત ખર્ચ પર કેવી અસર પડે છે? તો આ સમજૂતી આપણે આ કોષ્ટક દ્વારા આજે મેળવીશું કે જે ટૂંકા ગાળાનું ખર્ચ વિધેય દર્શાવે છે. તો સૌપ્રથમ જોઈએ કે કુલ સ્થિર ખર્ચ. કુલ સ્થિર ખર્ચ એટલે શું? તો ઉત્પાદનના ફેરફારો સાથે જે ખર્ચ ફેરફાર પામતો નથી તેને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. ઉત્પાદનમાં વધારો થાય કે ઘટાડો થાય પણ સ્થિર ખર્ચ કેવું રહે છે? યથાવત રહે છે. જ્યારે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે પણ સ્થિર ખર્ચ શું રહે છે? યથાવત રહે છે. ટૂંકા ગાળામાં જ્યારે ઉત્પાદક પેઢી જે છે એ ઉત્પાદનની શરૂઆત કરે છે ત્યારે એને કેટલુંક સ્થિર ખર્ચ કરવું પડે છે. પ્લાન્ટ કે યંત્ર સામગ્રી માટે એને કેટલુંક સ્થિર ખર્ચ કરવું જરૂરી હોય છે અને સ્થિર ખર્ચ કરવું પડે છે, અને પછી જ ઉત્પાદનમાં એ વધારો કરી શકે છે. ઉત્પાદનમાં એકે એકમનો વધારો ન થાય તેમ છતાં પણ આ સ્થિર ખર્ચ તો અનિવાર્ય થાય જ છે. જે અહીં 30 છે, જો આ જોઈ શકીએ છીએ કે કુલ ઉત્પાદનના એકમો આપેલા, જ્યારે ઉત્પાદનનો એકમ શૂન્ય છે ત્યારે પણ પેઢીએ સ્થિર ખર્ચ 30 રૂપિયા તો ભોગવવું જ પડે છે, એટલે કે એટલું ખર્ચ તો થાય જ છે. એટલે ઉત્પાદનમાં વધારો થાય છે, જો પછી 0 થી 1 થાય છે તો સ્થિર ખર્ચ યથાવત રહે છે. 2, 3, 4, 5 આમ 10 સુધી એકમો વધે છે ઉત્પાદનના, તેમ છતાં ઉત્પાદનના પ્રત્યેક એકમે સ્થિર ખર્ચ છે એ કેવું રહે છે? યથાવત રહે છે. એટલે ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ કેવું રહે છે? ઉત્પાદનના પ્રત્યેક એકમે સ્થિર રહે છે. પરંતુ લાંબા ગાળામાં જ્યારે પેઢીનું ઉત્પાદન વિધેય ખર્ચ વિધેયની આપણે વાત કરીએ તો લાંબા ગાળે તમામ ખર્ચાઓ કેવા થઈ જાય છે? અસ્થિર થઈ જાય છે. ત્યારે તો પછી તમામ સાધનોમાં વધારો કરે છે. એટલે પેઢી જ્યારે ટૂંકા ગાળામાંથી લાંબા ગાળામાં પ્રવેશે છે તો પેઢી નવા પ્લાન્ટ કે નવી યંત્ર સામગ્રી એ જેવું ખર્ચમાં પણ શું કરે છે? વધારો કરે છે. તો એટલે સ્થિર ખર્ચ પણ કેવું બની જાય છે? લાંબા ગાળે
અસ્થિર બની જાય છે. પણ અત્યારે આપણે ટૂંકા ગાળાનું ખર્ચ વિધેયનો અભ્યાસ કરીએ છીએ તો ઉત્પાદનના પ્રત્યેક એકમે સ્થિર ખર્ચ યથાવત જોવા મળે છે. એટલે ઉત્પાદનમાં વધારો થાય કે ઘટાડો થાય, સ્થિર ખર્ચ યથાવત રહે છે. તો આ વાત થઈ સ્થિર ખર્ચની. સ્થિર ખર્ચની આપણે રેખા આ પ્રમાણે દોરી શકીએ. અહીં ઉત્પાદનના એકમો છે, અહીં OY પર ખર્ચ આપેલું છે. તો અહીં ખર્ચ માની લો કે OP જેટલું ખર્ચ થાય છે. તો OP ખર્ચ છે એ કેવું રહે છે? સ્થિર રહે છે. તો ઉત્પાદન ગમે તેટલું વધે, આપણે વધારીએ 1 એકમ 2 3 4 ગમે તેટલું વધે, પણ સ્થિર ખર્ચ છે એ કેવું રહે છે? યથાવત જ રહે છે. એટલે રેખા છે ક્ષિતિજની આવી રીતે સમાંતર આપણને જોવા મળે છે. તો આ સ્થિર ખર્ચ કુલ સ્થિર ખર્ચની વાત થઈ. હવે જોઈએ કુલ અસ્થિર ખર્ચ. હવે કુલ અસ્થિર ખર્ચ એટલે શું? તો કે ઉત્પાદનમાં ફેરફારની સાથે જે ખર્ચમાં ફેરફાર થાય છે તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. ઉત્પાદન વધે તો અસ્થિર ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટે તો અસ્થિર ખર્ચ ઘટે છે. ઉત્પાદન જ્યારે શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ કેવું રહે છે? શૂન્ય રહે છે. આપણે જોઈ શકીએ જે ઉત્પાદન એકમ શૂન્ય છે ત્યારે કુલ અસ્થિર ખર્ચ કેવું છે? શૂન્ય છે. પછી એક એકમનો વધારો થાય છે તો 30, 2 તો 40, 3 તો 45, 4 તો પછી 50. એમ જેમ જેમ ઉત્પાદન વધારતા જાય છે તેમ કુલ અસ્થિર ખર્ચ છે એ વધતું જાય છે. અને ઉત્પાદનમાં ઘટાડો કરવામાં આવે તો ઘટે છે, અને ઉત્પાદન શૂન્ય થાય તો કુલ અસ્થિર ખર્ચ પણ કેવું થાય છે? શૂન્ય થાય છે. તો આમ ઉત્પાદનના વધારા સાથે જે ખર્ચ વધે છે અને ઉત્પાદનના ઘટાડા સાથે જે ખર્ચ ઘટે છે તેને આપણે કુલ અસ્થિર ખર્ચ તરીકે ઓળખીએ છીએ. હવે કુલ અસ્થિર ખર્ચની રેખા છે એ આવી રીતે આપણને જોવા મળે છે. કુલ અસ્થિર ખર્ચની રેખા આવી રીતે આપણને આમ જોવા મળે છે. હવે કુલ અસ્થિર ખર્ચ રેખા કેવી હોય છે? તો કે ધન ઢાળની હોય છે. કારણ કે ઉત્પાદન સાથે અસ્થિર ખર્ચનો સીધો સંબંધ જોવા મળે છે. ક્યુ બિંદુ સુધી, આ ક્યુ બિંદુ છે, ક્યુ બિંદુ બુકમાં પણ આપેલી જ છે આકૃતિ. ક્યુ બિંદુ સુધી કુલ અસ્થિર ખર્ચની રેખાનો ઢાળ ઘટતો જાય છે. કેવો થતો જાય છે? ઘટતો જાય છે. ક્યુ બિંદુ સુધી કુલ અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે. અને ક્યુ બિંદુ સુધી કેવું વધે છે? ઘટતા દરે વધે છે. અને ક્યુ બિંદુ પછી કુલ અસ્થિર ખર્ચ જે છે એ વધતા દરે વધે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે કુલ અસ્થિર ખર્ચ આપ્યું છે. શરૂઆતમાં 30, પછી 40, પછી 5 રૂપિયાનો વધારો થયો, પછી ફરી પાછું 5 વધ્યું, ફરી પાછું 10 વધ્યું. એટલે 50 એકમે જો એ કેવું છે? લઘુત્તમ, એટલે ઘટતા દરે શરૂઆતમાં વધે છે. પછી જે વધતા દરે વધારો થાય ચોથા એકમ પછી. તો આ ક્યુ બિંદુ પછી જે છે એ વધતા દરે શું થાય છે? વધારો થાય. શરૂઆતમાં ઘટતા દરે વધે છે કુલ અસ્થિર ખર્ચ, અને ત્યારબાદ વધતા દરે એમાં વધારો. ક્યુ બિંદુ પછીથી એ કુલ અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે. એટલે આપણા ચોથા એકમ પછી વધતા દરે વધારો થાય છે. તો આ હતી વાત કુલ અસ્થિર ખર્ચની. હવે જોઈએ કુલ ખર્ચ. કુલ ખર્ચ એટલે શું? તો કુલ ખર્ચ એટલે નિશ્ચિત ઉત્પાદન મેળવવા માટે ઉત્પાદન એકમ દ્વારા કરવા પડતા તમામ ખર્ચાનો સરવાળો એટલે કુલ ખર્ચ. કુલ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ. કુલ ખર્ચ શું છે? તો કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો છે. અહીં આપણે જોઈએ કે કુલ સ્થિર ખર્ચ 30 રૂપિયા છે અને કુલ અસ્થિર ખર્ચ 0 છે. આ બંનેનો સરવાળો કરીએ તો કુલ ખર્ચ કેવો છે? 30 રૂપિયા છે. એટલે જ્યારે ઉત્પાદન શૂન્ય હોય, ઉત્પાદન કેવું હોય? ઉત્પાદન એકમ શૂન્ય હોય ત્યારે કુલ ખર્ચ એ સ્થિર ખર્ચ બરાબર હોય છે. કુલ ખર્ચ સ્થિર ખર્ચ બરાબર હોય છે. ક્યારે? કે જ્યારે ઉત્પાદન શૂન્ય હોય છે ત્યારે. પછી આપણે જોઈએ કે આ બંનેનો સરવાળો કરી 30 તો કેટલો થયું? 60. પછી 30 ને 40 70. એટલે કે કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ બરાબર કુલ ખર્ચ આપણને મળે છે. તો કુલ ખર્ચ જે છે
ઉત્પાદનની પ્રત્યેક સપાટીએ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ કહે છે. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ ખર્ચ કુલ સ્થિર ખર્ચ બરાબર હોય છે. પછી જેમ ઉત્પાદન વધે છે તેમ જે દરે અસ્થિર ખર્ચ વધે છે તે દરે કુલ ખર્ચ વધતું જાય છે. અસ્થિર ખર્ચ જે દરે વધે છે એ જ દરે પછી શું વધે છે? કુલ ખર્ચમાં વધારો થાય છે. એટલે અસ્થિર ખર્ચની આ રેખા છે આપણે જોઈએ. તો એ રીતે અહીં આ કુલ ખર્ચની જે રેખા છે એ આવી રીતે સમાંતર જોવા મળે છે. જે અસ્થિર ખર્ચની રેખા છે એને સમાંતર જોવા મળે છે. આ 100 રૂપિયા જેટલો અહીંયા ગેપ છે એ શું છે? અસ્થિર ખર્ચ છે. સ્થિર ખર્ચ છે. એટલે સ્થિર ખર્ચ 100 છે અહીં આકૃતિમાં. એનાથી ઉપર જે આ રેખા જાય છે એ કેવી છે? કુલ ખર્ચની રેખા છે. એ કુલ ખર્ચની રેખા છે એ કેને સમાંતર છે? કુલ અસ્થિર ખર્ચને સમાંતર જાય છે. એનો અર્થ એ થયો કે જે દરે અસ્થિર ખર્ચમાં વધારો થાય છે એ જ દરે કુલ ખર્ચમાં શું થાય છે? વધારો થાય છે. એટલે કુલ ખર્ચ રેખા જે છે એ અસ્થિર ખર્ચ રેખાને સમાંતર આપણને જોવા મળે છે. અને કુલ અસ્થિર ખર્ચની રેખા અને કુલ ખર્ચની રેખા વચ્ચેનું ઊભું અંતર જે છે એ કુલ સ્થિર ખર્ચ છે એ દર્શાવે છે. જે બુકમાં 100 રૂપિયા છે જે આપણે અહીંયા આગળ 30 રૂપિયા લીધો છે. બરાબર. તો આ વાત થઈ કુલ ખર્ચની. હવે આપણે જોઈએ કે સરેરાશ સ્થિર ખર્ચ. સરેરાશ સ્થિર ખર્ચ. તો સરેરાશ સ્થિર ખર્ચ જોઈએ તો સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? તો કે સરેરાશ સ્થિર ખર્ચ એટલે કુલ ઉત્પાદનમાં એકમ દીઠ સ્થિર ખર્ચનું સરેરાશ પ્રમાણ એટલે સરેરાશ સ્થિર ખર્ચ. સરેરાશ સ્થિર ખર્ચ ઉત્પાદન વધતા સતત ઘટે છે. સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ છેદમાં એટલે કે ભાગ્યા કુલ ઉત્પાદન. તો આપણને સરેરાશ સ્થિર ખર્ચ પ્રાપ્ત થાય છે. તો આ સરેરાશ સ્થિર ખર્ચ જે છે, સરેરાશ સ્થિર ખર્ચ એટલે એકમ દીઠ સ્થિર ખર્ચ છે. કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનથી ભાગીને સરેરાશ ખર્ચ મેળવવામાં આવે છે. જે ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ આ સરેરાશ સ્થિર ખર્ચ છે એ સતત ઘટતું આપણને જોવા મળે છે. આ સરેરાશ સ્થિર ખર્ચ જો આપણે જોઈએ છીએ કે ઉત્પાદન પ્રથમ એકમ છે ત્યારે તો તેને જો આપણે સતત ઘટતું જોવા મળશે. 30, 15, 10, 7.5, 6, 5, 4.28, 3.75 અને છેલ્લે 3 જોવા મળે છે. એ સતત ઘટતું આપણને જોવા મળે છે. એટલે કે કુલ સ્થિર ખર્ચ જે છે એના ભાગ્યા કુલ સ્થિર ખર્ચ છે. આ કુલ સ્થિર ખર્ચ જે 30 રૂપિયા છે તો આ 30 રૂપિયાના ભાગ્યા આપણે કુલ ઉત્પાદન અહીં કરીએ છીએ તો એના ભાગાકાર કરતા જે આ સ્થિર ખર્ચ તો કેવું છે? યથાવત જ છે. જેમ 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 ઉત્પાદન વધતું જશે એમ પ્રત્યેક એકમ વચ્ચે એ વહેંચાતું જશે અને સતત કેવું થતું જશે? ઘટતું જશે. એટલે પ્રત્યેક એક વધારાના એક એકમ પાછળ થતું કુલ સ્થિર ખર્ચ કેવું થતું જશે? તો કે ઘટતું જ જશે. આમ ઉત્પાદનના પ્રત્યેક એકમે કુલ અસ્થિર ખર્ચ છે એ સતત ઘટતું આપણને જોવા મળે છે. તો આ વાત થઈ સરેરાશ અસ્થિર ખર્ચ છે એ સતત ઘટતું જાય છે. તો આ વાત થઈ સરેરાશ સ્થિર ખર્ચની. હવે આપણે વાત કરીએ સરેરાશ અસ્થિર ખર્ચ. સરેરાશ અસ્થિર ખર્ચ એટલે કુલ ઉત્પાદનમાં એકમ દીઠ અસ્થિર ખર્ચનું સરેરાશ પ્રમાણ એટલે સરેરાશ અસ્થિર ખર્ચ. સરેરાશ અસ્થિર ખર્ચ ઉત્પાદન વધતા શરૂઆતમાં ઘટે છે, બાદમાં તે વધે છે. એટલે સરેરાશ અસ્થિર ખર્ચ મેળવવા માટે આપણે કુલ અસ્થિર ખર્ચ જે આપેલું છે આપણું કુલ અસ્થિર ખર્ચ એના ભાગ્યા કુલ ઉત્પાદન જ્યારે આપણે કરીએ ત્યારે આપણને સરેરાશ અસ્થિર ખર્ચ પ્રાપ્ત થાય છે. તો આ સરેરાશ અસ્થિર ખર્ચ જે છે એ શરૂઆતમાં કેવું થાય છે? તો કે ઘટે છે. પછીથી એમાં શું થાય છે? વધારો થાય છે. તો આ સરેરાશ અસ્થિર ખર્ચની આપણે વાત કરીએ તો સરેરાશ અસ્થિર ખર્ચ જો શરૂઆતમાં છે એ કેવું થશે? શરૂઆતમાં અહીં ઘટતું જોવા મળશે. સરેરાશ અસ્થિર ખર્ચ શરૂઆતમાં 30 હોય છે, ત્યારબાદ 20,
15, 12.5, પછી સ્થિર થઈ જાય છે 12, પછીથી 12.71. અહીં આપણે જોઈએ છીએ કે છઠ્ઠા એકમને એ લઘુત્તમ હોય છે, એ સ્થિર થઈ જાય છે. છઠ્ઠા એકમ પછીથી છે એ સરેરાશ અસ્થિર ખર્ચ છે એ કેવું થતું જાય છે, વધતું જાય છે. આ સરેરાશ અસ્થિર ખર્ચ શું છે તો કે કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો છે, તો આપણને આ સરેરાશ ખર્ચ છે એ પ્રાપ્ત થાય છે. તો એ આ સરેરાશ અસ્થિર ખર્ચ છે આપણને પ્રાપ્ત થાય છે. એ 12 એકમને કેવું છે, છઠ્ઠા એકમે લઘુત્તમ છે. તો જો ઘટતું જાય શરૂઆતમાં, પછીથી શું થતું જાય છે, તે વધતું જાય છે. એટલે એની આકૃતિ છે એ આવી રીતે આવશે. આપણે આવી રીતે શરૂઆતમાં આમ શું થતું જશે, ખર્ચ વધતું જાય છે, ઘટતું જાય છે, ધીરે ધીરે નીચેની તરફ જાય છે, પછીથી એ વધતું જાય છે. એટલે આવી રીતે આમ આવશે, પછીથી વધતું જાય છે. તો આ રીતે આપણે એની આકૃતિને જોઈ શકીએ છીએ. સરેરાશ અસ્થિર ખર્ચ. ત્યારબાદ છે સરેરાશ ખર્ચ. હવે સરેરાશ ખર્ચ શું છે તો કે સરેરાશ ખર્ચ એ શું છે, સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચનો સરવાળો છે. એટલે આપણને સરેરાશ ખર્ચ છે એ પ્રાપ્ત થાય. તો આમ સરેરાશ ખર્ચ એટલે કુલ ઉત્પાદનમાં એકમ દીઠ થતા ખર્ચનું સરેરાશ પ્રમાણ એટલે સરેરાશ ખર્ચ. સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદન. જ્યારે કરીએ કે આ કુલ જે ખર્ચ છે, આપણો આ કોલમ છે કુલ ખર્ચની, એના ભાગ્યા જ્યારે આપણે કુલ ઉત્પાદન કરીએ ત્યારે આપણને કુલ સરેરાશ ખર્ચ છે એ પ્રાપ્ત થાય છે. આમ સરેરાશ ખર્ચ જે છે એ સરેરાશ સ્થિર ખર્ચ વત્તા સરેરાશ અસ્થિર ખર્ચ છે. આથી સરેરાશ ખર્ચના વલણ સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચના વલણની અસર એના પર પડે છે. એટલે શરૂઆતમાં ઉત્પાદન વધે છે તેમ સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ બંને ઘટે છે. આથી સરેરાશ ખર્ચ પણ કેવું થાય છે, ઘટે છે. શરૂઆતમાં ઉત્પાદન થાય તો સરેરાશ ખર્ચ છે જે શું થાય છે, ઘટે છે. જો આપણે જો 60, પછી 35, પછી 20, પછી 18, પછી 17 અને પછી 17 આ સ્થિર થઈ ગયું. પછી આપણે જોઈએ છીએ કે આ 7મા એકમ પછી 7મા એકમ તે લઘુત્તમ હોય છે. 7મા એકમ પછી તે વધે છે 17.5, 18.33 અને 23. એટલે એનું વલણ પણ કેના જેવું મળે છે, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના વલણોની અસર એના પર થાય છે. એટલે સરેરાશ અસ્થિર ખર્ચ એની અસર એના પર આપણને જોવા મળે છે. એટલે આથી શરૂઆતમાં ઉત્પાદન વધે છે તેમ સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર પણ ખર્ચ ઘટે છે. આથી સરેરાશ ખર્ચ પણ કેવું થાય છે, ઘટે છે. હવે સરેરાશ સ્થિર ખર્ચ સતત ઘટતો રહે છે, પણ અમુક બિંદુ પછી ઉત્પાદન વધે તેમ સરેરાશ અસ્થિર ખર્ચ કેવું થાય છે, વધે છે. પણ જ્યાં સુધી સરેરાશ અસ્થિર ખર્ચનો વધારો સરેરાશ સ્થિર ખર્ચના ઘટાડાથી ઓછો હોય છે ત્યાં સુધી સરેરાશ ખર્ચ છે એ કેવું થાય છે, ઘટે છે. એટલે જ્યાં સુધી સરેરાશ અસ્થિર ખર્ચનો વધારો સરેરાશ સ્થિર ખર્ચના ઘટાડાથી ઓછો હોય ત્યાં સુધી સરેરાશ ખર્ચ છે એ ઘટે છે. તે અહીં સુધી આપણે જોયું, ત્યાં સુધી સતત ઘટે છે સરેરાશ ખર્ચ. ત્યારબાદ તમે જો આનો વધારો છે પછીથી આ શું થતો જાય છે, સરેરાશ ખર્ચ એ છે એ વધતો જાય છે. એવું શા માટે થાય છે તો કે સરેરાશ અસ્થિર ખર્ચનો વધારો સરેરાશ સ્થિર ખર્ચના ઘટાડાથી ઓછો હોય ત્યાં સુધી ઘટે છે, પછી કેવો રહે છે, એ વધુ રહે છે. એટલા માટે શું થાય, સરેરાશ અસ્થિર ખર્ચ કેવું થાય છે, ઘટે છે. ત્યારબાદ જ્યારે સરેરાશ અસ્થિર ખર્ચનો વધારો સરેરાશ સ્થિર ખર્ચના ઘટાડા કરતાં વધુ થઈ જાય છે ત્યારે સરેરાશ ખર્ચ વધે છે. તો એ પરિસ્થિતિ અહીં આવે છે કે સરેરાશ અસ્થિર ખર્ચનો વધારો સરેરાશ સ્થિર ખર્ચના ઘટાડા કરતાં કેવો થઈ જાય છે, વધી જાય છે. અહીંથી 7મા એકમથી ત્યારબાદ આપણે જોઈએ છીએ કે સરેરાશ ખર્ચ છે એ સતત વધતું જાય છે. તો આમ શરૂઆતમાં ઉત્પાદન વધે તો સરેરાશ ખર્ચ ઘટે છે અને અમુક બિંદુ પછી ઉત્પાદન વધે તો સરેરાશ ખર્ચ પણ વધે છે. ઉત્પાદન અને સરેરાશ ખર્ચ વચ્ચેનો સંબંધ આ રીતે આપણે આકૃતિમાં દર્શાવી શકીએ. એ આકૃતિમાં આ રીતે એને દર્શાવવામાં આવ્યું છે. આ સરેરાશ ખર્ચ રેખાની આકૃતિ જોવા મળે છે, જોઈ શકો છો.
તો આ રીતની આકૃતિ છે એ સરેરાશ ખર્ચની આપણને જોવા મળે છે. એટલે સરેરાશ ખર્ચ જે આપણે જોઈએ છીએ તો આપણું અહીં 7મા એકમ સુધી છે એનું લઘુત્તમ બિંદુ છે અને તે પછીથી તે કેવું થતું જાય છે, વધતું જાય છે. મતલબ કે 7મા એકમ સુધી સરેરાશ ખર્ચ ઘટે છે અને પછીથી તે કેવું થાય છે, વધે છે. અહીં સ્થિર થઈને પછીથી આપણને એ વધતું જોવા મળે છે. એટલે 7મા એકમ પછી આકૃતિ છે એ આવી રીતે અહીં બુકમાં છે એ 4થો એકમ આપેલો છે, ત્યારબાદથી એ શું થાય છે, સોરી 7મું એકમ આપેલું છે. એટલે બુકમાં પણ 7મું એકમ જ છે. એટલે 7મા એકમ પછી જે સી છે એના પછીથી જે સરેરાશ ખર્ચ કેવું થાય છે, વધે છે, બરાબર, વધતું જાય છે. તો આ રીતે આ વાત થઈ સરેરાશ ખર્ચની. હવે જોઈએ આપણે સીમાંત ખર્ચ. સીમાંત ખર્ચ એટલે શું? તો કે સીમાંત ખર્ચ એટલે કે વધારાના એક એકમના ઉત્પાદન કરવા માટે કરવું પડતું ખર્ચ એટલે સીમાંત ખર્ચ. સીમાંત ખર્ચ કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો કે ઘટાડો કરવાથી કુલ ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત ખર્ચ કહેવાય છે. તો આ સીમાંત ખર્ચ ઉત્પાદનના એકમના ફેરફારના પરિણામે કુલ ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો વધારાના એક એકમના ઉત્પાદનના પરિણામે કુલ ખર્ચમાં જે વધારો થાય છે તેને સીમાંત ખર્ચ કહે છે. હવે ટૂંકા ગાળામાં વધારાનો એક એકમ ઉત્પન્ન કરવા માટે વધારાનો જે ખર્ચ કરવામાં આવે છે તે બધો જ અસ્થિર સાધનોનો ખર્ચ હોય છે. એટલે સીમાંત ખર્ચને વધારાના એક એકમના ઉત્પાદનના લીધે કુલ અસ્થિર ખર્ચમાં થયેલો વધારો છે. આમ વધારાનો એકમ ઉત્પન્ન કરવાથી કુલ ખર્ચમાં થતો વધારો અને કુલ અસ્થિર ખર્ચમાં થતો વધારો બંને સરખા હોય છે. એટલે આપણે અગાઉ જોઈ ગયા છીએ તેમ શરૂઆતમાં ઉત્પાદન વધે ત્યારે અસ્થિર ખર્ચ છે એ ઘટતા દરે વધે છે. અસ્થિર ખર્ચ કેવું થાય છે, ઘટતા દરે વધે છે. એનો અર્થ એ છે કે શરૂઆતમાં ઉત્પાદન વધે છે તેમ સીમાંત ખર્ચ છે તે ઘટે છે અને અસર સીમાંત ખર્ચની અસર તેના પર થાય છે. સીમાંત ખર્ચ શરૂઆતમાં ઘટે છે એટલા માટે અસ્થિર ખર્ચ કે કુલ ખર્ચ છે એ ઘટતા દરે ઘટે છે. પણ અમુક બિંદુ પછી ઉત્પાદન જેમ વધે છે તેમ અસ્થિર ખર્ચ વધે છે. તેનું કારણ એ છે કે પછી અમુક બિંદુ પછી સીમાંત ખર્ચ છે, વધારાના એક એકમનું ઉત્પાદન કરવા માટે જે થતું ખર્ચ છે એ પણ વધે છે. એનો અર્થ એ થયો કે અમુક બિંદુ પછી ઉત્પાદન વધે છે તેમ સીમાંત ખર્ચ કેવું થાય છે, વધતું જોવા મળે છે. આપણે જોઈ શકીએ છીએ સીમાંત ખર્ચ શરૂઆતમાં વધારાના એક એકમનું ઉત્પાદન કરવા માટે 30 આવે છે, ત્યારબાદ 10 આવે છે, ત્યારબાદ 5 આવે છે, પછી 5 આવે છે, એમ ઘટતું જાય છે. હવે ચોથા એકમ સુધી તમે જુઓ તો એ સતત ઘટતું જોવા મળે છે અને ચોથા એકમ પછીથી 5મા એકમથી તમે જુઓ તો સીમાંત ખર્ચ વધતું જોવા મળે છે. 10 થાય છે, પછી 12 થાય છે, પછી 17 થાય છે, પછી 21, પછી 25, પછી 65. એક અમુક બિંદુ પછી એટલે સીમાંત ખર્ચ જે દરે વધે છે એ દરે કુલ અસ્થિર ખર્ચમાં શું થાય છે, વધારો થયેલો આપણને જોવા મળે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 30 જેટલો ઉમેરો કુલ ખર્ચમાં એટલો જ ઉમેરો થશે અને 30 છે, પછી આ 30 ઉમેરાણો વધારાના એક એકમનું ઉત્પાદન તો 30 થયું કુલ ખર્ચમાં, પછી અહીંયા 10 ઉમેરાણો તો 70 થયું, ફરી આ 5 ઉમેરો 75 થયું, એટલે ફરી પાછું 5 ઉમેરાણો 80 થયું, પછી 10 90 12 110. આમ વધારાના એક એકમના ઉત્પાદનમાં એટલે કે સીમાંત ખર્ચમાં જેમ વધારો થાય છે તેમ કુલ ખર્ચમાં એ દરે શું થાય છે, વધારો આપણને થતો જોવા મળે છે. તો આ રીતે સીમાંત ખર્ચના વધારા જે દરે થાય છે એ દરે કુલ ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ છે એ વધતું આપણને જોવા મળે છે. તો સીમાંત ખર્ચના વલણની આકૃતિ આપણે આ મુજબ જોઈ શકીએ છીએ. જે સીમાંત ખર્ચની આકૃતિ શરૂઆતમાં જો એ શું થાય છે, ઘટે છે, ત્યારબાદથી છે એ વધવાનું વલણ ધરાવે છે, પછી સતત ઉપર તરફ જતી આપણને જોવા મળે છે કે જે અમુક બિંદુ પછી શું થાય છે, વધે છે. એટલે આપણે ચોથા એકમ સુધી ઘટાડો છે 5 છે, આપણે આપણા ઉદાહરણમાં 5 છે પણ સમજી લઈએ શરૂઆતમાં એ ઘટે છે, ત્યારબાદથી એમાં શું થાય છે, વધારો થતો આપણને જોવા મળે છે. તો આ વાત થઈ સીમાંત ખર્ચની. હવે સીમાંત ખર્ચ અને હવે આ સરેરાશ ખર્ચ વચ્ચેનો સંબંધની આપણે વાત કરીએ
તો વધારાના એક એકમના ઉત્પાદનના પરિણામે કુલ ખર્ચમાં થતો વધારો એટલે સીમાંત ખર્ચ. જ્યારે કુલ ખર્ચને કુલ ઉત્પાદન વડે ભાગીને મેળવાતો એકમ દીઠ ખર્ચ એટલે સરેરાશ ખર્ચ. હવે સરેરાશ ખર્ચનું વલણ સીમાંત ખર્ચના વલણ પર આધારિત હોય છે. એટલે સીમાંત ખર્ચમાં જે રીતે જે દરે ફેરફાર થાય છે એની અસર છે એ સરેરાશ ખર્ચ પર થાય છે. એ દરે સરેરાશ ખર્ચમાં ફેરફારો કેવા થાય છે તે આપણે તપાસીએ. સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચથી ઓછો હોય, સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચ કરતાં ઓછો હોય ત્યારે સરેરાશ ખર્ચ છે એ ઘટે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચ કરતાં ઓછો હોય ત્યારે સરેરાશ ખર્ચ ઘટે છે. અહીં સીમાંત ખર્ચ છે સરેરાશ ખર્ચ કરતાં ઓછો છે. જોઈએ આ 60 આ 30 છે તો આ ઘટશે સતત, સરેરાશ ખર્ચ ઘટતું જાય છે. 10 છે આ ઘટે 5 ઘટાડો 5 ઘટાડો. જ્યાં સુધી આ સરેરાશ ખર્ચ કરતાં સીમાંત ખર્ચ ઓછો હશે ત્યાં સુધી સરેરાશ ખર્ચ કેવું થતું જશે? ઘટતું જશે. પછી આ 10 થયું તો આ 18 છે તો જે આ ઓછું જ છે. પછી આ 12 થયું તો આ 17 છે. પછી અહીંયા સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ બંને કેવા થાય છે? સરખા થાય છે. પછી આપણે જોઈએ સરેરાશ સીમાંત ખર્ચ કેટલું થઈ જાય છે? 21 થઈ જાય છે. ત્યારે પછી આપણે જોઈએ છીએ કે સરેરાશ ખર્ચ કેવું થઈ ગયું? વધી ગયું. જો 17 માંથી 17.5 થઈ ગયું. પછીથી સતત એમાં શું થાય છે? સરેરાશ ખર્ચમાં વધારો થાય છે. સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચ કરતાં વધી જાય જો અહીં, અને પછી તો જો સતત વધારો થતો આપણને જોવા મળે છે. એટલે અહીં આપણે કહી શકીએ કે સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચ કરતાં જ્યારે ઓછો હોય ત્યારે સરેરાશ ખર્ચ કેવું થાય છે? ઘટે છે. એટલે સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચ કરતાં ખર્ચથી વધુ હોય ત્યારે સરેરાશ ખર્ચ કેવું થાય છે? વધે છે. પછીથી એક વધારો આપણને જોવા મળે છે. આમ સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચ બરાબર હોય ત્યારે સરેરાશ ખર્ચ કેવું હોય છે? લઘુત્તમ હોય છે. સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચ બરાબર હોય છે ત્યારે સરેરાશ ખર્ચ કેવું હોય છે? લઘુત્તમ હોય છે. જો આ બંને બરાબર છે ત્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ છે, ઓછામાં ઓછું 17 છે. પછી જો એ કેવું થતું જાય છે? વધતું જાય છે. તો અહીં આ સંબંધ આપણને જોવા મળે છે. હવે સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ અને સીમાંત ખર્ચ એક જ આકૃતિમાં આપણે આ મુજબ જોઈ શકીએ છીએ. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં શરૂઆતમાં આપ્યું છે આ સરેરાશ સ્થિર ખર્ચની આકૃતિ છે. જો આ સતત ઘટતી જાય છે, આ નીચે જ જતું રહે. એટલે એનો અર્થ એ કે જેમ ઉત્પાદન વધતું જાય છે એમ સરેરાશ સ્થિર ખર્ચ છે એ સતત શું થઈ રહ્યો છે? એમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારબાદ છે સરેરાશ અસ્થિર ખર્ચ છે. તો સરેરાશ અસ્થિર ખર્ચ છે એ પણ જો એ પછી શું થતું જાય છે? અમુક બિંદુ સુધી જો અહીંયા ઘટતું જાય છે, ઈ સુધી ઘટતું જાય છે, ઘટતું જાય છે, ઘટતું જાય છે. પછીથી સરેરાશ અસ્થિર ખર્ચમાં શું થતો જાય છે? વધારો થતો જાય છે. અને આ રેખા છે સીમાંત ખર્ચ રેખા, એટલે સીમાંત ખર્ચ વધારાના એક એકમ દ્વારા પ્રાપ્ત થતું ઉત્પાદન. તો શરૂઆતમાં જો સીમાંત ખર્ચ સતત ઘટે છે, બરાબર, ત્યારબાદ શું થાય છે? એમાં વધારો થાય છે. અને ઈ બિંદુએ તમે જુઓ સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ બંને શું થાય છે? એકબીજાને છેદે છે ઈ બિંદુએ. તો ઈ બિંદુએ સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ રેખા બંને ભેગા થાય છે. તો ત્યાં સરેરાશ અસ્થિર ખર્ચ જે છે એ જો, એટલે કે આપણી આકૃતિમાં આપણી અનુસૂચિમાં જો છઠ્ઠો એકમ જ્યાં સરેરાશ અસ્થિર ખર્ચ 12 છે અને સીમાંત ખર્ચ કેવું છે? 12 છે. એટલે છઠ્ઠા એકમે જ્યાં ઈ બિંદુએ અહીં બંને કેવા થાય છે? ભેગા થાય છે. પછીથી જો સીમાંત ખર્ચ છે એ સતત વધે છે. એટલે આ સરેરાશ અસ્થિર ખર્ચ કરતાં પણ સીમાંત ખર્ચ કેવું થઈ જાય છે? વધુ થઈ જાય છે. પછી સરેરાશ ખર્ચ પણ શું થાય છે? ધીરે ધીરે વધારો જોવા મળે છે. અને અહીં સરેરાશ ખર્ચ રેખા જે છે એ એફ બિંદુએ સીમાંત ખર્ચ રેખા બંને કેવા થાય છે? સરખા થાય છે. જે આપણે જોઈએ છીએ કે આ 7મા એકમે 17 એકમ છે જ્યાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને કેવા થાય છે? સરખા થાય છે. અને સરેરાશ ખર્ચ જે છે એના કરતાં આ સીમાંત ખર્ચ જે છે એ ઓછું છે, જો નીચું છે, તેમ સરેરાશ ખર્ચ કેવું થતું જાય છે? ઘટતું જાય છે, જે આપણે વાત કરીને એમ. પછી આ બંને સરખા થાય છે. પછીથી સીમાંત ખર્ચ કેવું થતું જાય છે? વધતું જાય છે. સીમાંત ખર્ચ વધતું જાય છે તેમ પછી સરેરાશ ખર્ચમાં પણ શું થતો જાય છે? ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. પછીથી વધારો થઈ રહ્યો સરેરાશ ખર્ચમાં. તો આ આકૃતિ એક આકૃતિમાં બંને આપણે સમજૂતી મેળવી શકીએ છીએ. તો અહીં આપણે જોઈશું કે સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ
આ બંનેનો સરવાળો છે કરીએ ત્યારે આપણને આ સરેરાશ ખર્ચ રેખા છે એ પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે આકૃતિ દ્વારા તમામ ખર્ચની સમજૂતી, તમામ ખર્ચની આકૃતિ અહીં આ રીતે છે દર્શાવેલી છે. આપણે જોઈ શકીએ છીએ કે આવી રીતે એમાં ફેરફાર થાય છે. તો આ હતું ખર્ચ વિધેય, ટૂંકા ગાળાનું ખર્ચ વિધેય. કોઈ પણ પેઢી જ્યારે ટૂંકા ગાળામાં હોય ત્યારે એના વિવિધ ખર્ચની રેખાઓ છે એ આવી આપણને જોવા મળે છે. તો આ રીતના એક જ કોષ્ટકમાં આપણે ટૂંકા ગાળાનું ખર્ચ વિધેય છે એ આપણે આ રીતે સમજાવી શકીએ છીએ. દરેક ખર્ચ વચ્ચેનો સંબંધ આપણે આ રીતે સમજાવી શકીએ છીએ. હવે લાંબા ગાળાના જો ખર્ચ વિધેયની વાત કરીએ તો લાંબા ગાળામાં તમામ ખર્ચો કેવા હોય છે? અસ્થિર જોવા મળે છે. ત્યારે સ્થિર ખર્ચ જેવું કંઈ હોતું નથી. લાંબા ગાળાનું જે સરેરાશ ખર્ચ રેખા જે છે એ તમામ ટૂંકા ગાળામાં જુદા જુદા જે પેઢીના જે એકમો છે, પેઢીના જુદા જુદા જે પ્લાન્ટ છે એની જે સરેરાશ રેખાઓને જ્યારે આપણે સાથે એના તમામ લઘુત્તમ બિંદુને, તમામ સરેરાશ રેખાઓને, દરેક પેઢીના દરેક પ્લાન્ટની સરેરાશ રેખાના લઘુત્તમ બિંદુને જ્યારે જોડીએ છીએ ત્યારે એક આપણે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા છે એ પ્રાપ્ત થાય છે. તો એ છે લાંબા ગાળાનો ખર્ચ વિધેય. એ તમે આમાં જોઈ શકશો કે લાંબા ગાળાના ખર્ચ રેખાઓ છે એ આવી આપણને જોવા મળે છે. લાંબા ગાળાનું ખર્ચ વિધેય છે એ જોવા મળે છે. લાંબા ગાળાનું જ્યારે આ તમામ જુદા જુદા જે પ્લાન્ટ છે જેમાં તો આ રીતે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા જે આપણને આવી રીતે જોવા મળે છે જ્યારે પેઢી લાંબા ગાળામાં હોય ત્યારે. લાંબા ગાળામાં છે તમામ ખર્ચાઓ છે એ અસ્થિર જોવા મળે છે. તો આ વાત થઈ ખર્ચ વિધેયની. હવે આપણે થોડું સીમાંત ખર્ચનું મહત્ત્વ પણ સમજી લઈએ. ઉત્પાદકનો હેતુ મહત્તમ નફો પ્રાપ્તિ માટેનો હોય છે અને ઓછામાં ઓછી ખોટ આવે તેવું ઈચ્છતો હોય છે. મહત્તમ નફો પ્રાપ્ત થાય એવી એની ઈચ્છા હોય છે. તો વધારાનું એક એકમ ઉત્પાદન કરવું કે નહીં તે નક્કી કરતી વખતે ઉત્પાદકને સીમાંત ખર્ચ છે મદદરૂપ થાય છે. તો એ સીમાંત ખર્ચ, કોઈ પણ ઉત્પાદક છે સીમાંત ખર્ચ અને સીમાંત આવકની શું કરે છે? તુલના કરે છે. સીમાંત આવક એટલે કે વધારાના એક એકમના વેચાણથી પ્રાપ્ત થતી આવકને આપણે સીમાંત આવક તરીકે ઓળખીએ છીએ. તો આ સીમાંત ખર્ચ અને સીમાંત આવકની તે તુલના કરે છે. તો સીમાંત ખર્ચ સીમાંત આવકથી ઓછી હોય તો તે ઉત્પાદન વધારે છે. સીમાંત ખર્ચ સીમાંત ખર્ચ જે છે સીમાંત આવકથી ઓછું હોય તો તે ઉત્પાદન છે એ વધારે છે. કારણ કે વધારાના એક એકમના ઉત્પાદનને પરિણામે કુલ ખર્ચમાં જેટલો વધારો થાય છે તેની સરખામણીમાં કુલ આવકમાં થતો વધારો વધુ હોય છે અને તેથી નફો વધે છે. જે સીમાંત ખર્ચ અને સીમાંત આવકથી જો વધુ હોય તો તે ઉત્પાદન ઘટાડશે. જો સીમાંત ખર્ચ જે છે એ સીમાંત આવકથી વધુ આવે તો ઉત્પાદન છે પેઢી ઘટાડશે. જ્યારે સીમાંત ખર્ચ અને સીમાંત આવક સરખા થઈ જાય ત્યારે ઉત્પાદન અટકશે. કારણ કે તે સ્થિતિમાં નફો મહત્તમ હોય છે અને ઉત્પાદક છે એ સમતુલા પ્રાપ્ત કરે છે. સીમાંત આવક અને સીમાંત ખર્ચ બંને જ્યાં સરખા થાય એવી પરિસ્થિતિમાં. હવે જોઈએ આપણે સરેરાશ ખર્ચનું મહત્વ. સરેરાશ ખર્ચનો ખ્યાલ લાંબા ગાળાની સમતુલાના વિશ્લેષણમાં મહત્વનું સ્થાન ધરાવે છે. લાંબા ગાળે પ્રત્યેક ઉત્પાદક ઓછામાં ઓછી સરેરાશ ખર્ચ જેટલી કિંમત મળે એવી એ અપેક્ષા રાખે છે. જો લાંબા ગાળે કિંમત સરેરાશ ખર્ચથી પણ ઓછી હોય તો ઉત્પાદકને ખોટ સહન કરવી પડે છે અને આથી તે પેઢી બંધ કરવાનો છે એ નિર્ણય લે છે. લાંબા ગાળે છે નફો કેવો થઈ જાય છે? સામાન્ય થઈ જાય છે. એટલે તેમ છતાં ઉત્પાદક એ સરેરાશ ખર્ચ જેટલી તો કિંમત એને મળે તો જ એ પેઢી છે એ ચાલુ રાખે છે. જો એને સરેરાશ ખર્ચ કરતાં પણ કિંમત ઓછી પ્રાપ્ત થાય તો એ પેઢી બંધ કરવાનો છે એ નિર્ણય લે છે. તો આ રીતે સરેરાશ ખર્ચનું મહત્ત્વ રહેલું છે. ત્યારબાદ છે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના તફાવતનું મહત્ત્વ આપણે જોઈએ. તો ટૂંકા ગાળામાં કેટલીક વાર ઉત્પાદક ખોટ થતી હોય તો પણ ઉત્પાદન ચાલુ રાખે છે. તો આ શા માટે ચાલુ રાખે છે? એનું કારણ શું છે? તો એનો પ્રશ્ન જવાબ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેના તફાવત દ્વારા આપી શકાય છે. ટૂંકા ગાળામાં ઉત્પાદન શૂન્ય હોય તો પણ, ઉત્પાદન કાંઈ જ ન થતું હોય તો પણ સ્થિર ખર્ચ તો ભોગવવો જ પડે છે. જે આપણી ઉદાહરણમાં આપણે 30 રૂપિયા લીધો છે એ આપણે અગાઉ છે સમજી ગયા છે. એટલે ટૂંકા ગાળામાં ઉત્પાદન
બંધ કરવામાં આવે તો પણ એને સ્થિર ખર્ચ જેટલી તો ખોટ જશે ને જશે જ. તે ઉત્પાદન કાંઈ નથી કરતો તો જો બંધ કરે તો 30 રૂપિયા જેટલું પ્લાન્ટ અને મશીનરી પાસે જેટલું ખર્ચ કર્યું છે એટલી ખોટ તો પેઢીએ સહન કરવી જ પડે. પરંતુ જો કિંમત સરેરાશ ખર્ચથી પણ ઓછી હોય, જો કિંમત સરેરાશ ખર્ચથી ઓછી હોય પણ સરેરાશ ખર્ચ અસ્થિર ખર્ચથી વધુ હોય તો ઉત્પાદન ચાલુ રાખવાથી થતી ખોટ શૂન્ય ઉત્પાદનથી થતી ખોટથી ઓછી હશે. પરિણામે ખોટ ખાઈને પણ ઉત્પાદન છે એ ચાલુ રાખે છે. આ હકીકતની એક આપણે દ્રષ્ટાંત લઈએ. ધારો કે કુલ સ્થિર ખર્ચ છે એ 100 રૂપિયા છે. કેટલું છે? 100 રૂપિયા અહીં કુલ સ્થિર ખર્ચ છે. એ તો આવે જ છે. ઉત્પાદન જો બંધ કરી નાખે તો પણ એને 100 રૂપિયા તો ભોગવવું જ પડશે. તો 4 એકમનું ઉત્પાદન કરવામાં આવે તો કુલ અસ્થિર ખર્ચ કેટલું પ્રાપ્ત થાય? કુલ અસ્થિર ખર્ચ 300 રૂપિયા પ્રાપ્ત થાય છે. એટલે 4 એકમનું ઉત્પાદન ખર્ચ કેટલું આવે છે? અસ્થિર ખર્ચ 400 રૂપિયા. 4 એકમોનો કુલ ઉત્પાદન ખર્ચ કેટલો થાય? તો કે અસ્થિર ખર્ચ 300 અને પ્લસ 100 રૂપિયા સ્થિર ખર્ચ, એટલે 4 એકમનું કુલ ખર્ચ જે થાય આપણને કેટલું આવે? તો કે 400 રૂપિયા આવે. તો આ પરિસ્થિતિમાં હવે સરેરાશ સ્થિર ખર્ચ આપણે કાઢવો હોય તો સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? તો કે 100 રૂપિયા જે આપણો સરેરાશ સ્થિર ખર્ચ છે એ 100 રૂપિયા, એના ભાગે 4 ઉત્પાદન કરી તો 25 રૂપિયા જે છે એ આપણને શું આવે? તો કે 25 રૂપિયા આપણને એ સ્થિર ખર્ચ પ્રાપ્ત થાય છે. જે પ્રત્યેક એકમનું એટલું ખર્ચ તો આવશે જ. હવે સરેરાશ અસ્થિર ખર્ચ આપણે કરીએ તો કે સરેરાશ અસ્થિર ખર્ચ જો આપણું 300 રૂપિયા છે, આપણે કુલ અસ્થિર ખર્ચ કેટલું છે? તો કે 300 રૂપિયા છે. સરેરાશ અસ્થિર ખર્ચ કેટલું આવશે? તો કે 300 ભાગ્યા 4 કરીએ તો આપણને 75 રૂપિયા છે એ સરેરાશ અસ્થિર ખર્ચ આવે. અને સરેરાશ ખર્ચ જો આપણે કરીએ એટલે કે કુલ ખર્ચ ભાગ્યા આપણે કુલ એકમો કરીએ તો એ પણ આપણને કેટલું આવશે? 100 રૂપિયા આવશે. એટલે અહીંયા સરેરાશ ખર્ચ ને સરખો. હવે ધારો કે કિંમત 90 રૂપિયા છે. કિંમત કેટલી છે? 90 રૂપિયા છે. હવે માની લો કે કિંમત અહીં કીધી કે 90 રૂપિયા કિંમત છે. તો આ કિંમતે 4 એકમોનું ઉત્પાદન કરવામાં આવે તો કુલ રૂપિયા કેટલા થશે? તો કે 360 થશે. અને આ રીતે આપણું જે ખર્ચ છે કુલ જે ખર્ચ છે એ કેટલો થાય છે? 400 થાય છે. તો હવે 400 - 360 કરી તો રૂપિયા 40ની શું થાય છે? ખોટ જાય છે. આ 40 રૂપિયાની ખોટ જાય છે તેમ છતાં પણ ઉત્પાદક છે એ ઉત્પાદન ચાલુ રાખે છે. શા માટે? તો કે આ 40 રૂપિયાની જે ખોટ છે એ જે આપણે ઉત્પાદન જો બંધ કરીએ તો કુલ જે સ્થિર ખર્ચ છે એ કેટલું? 100 રૂપિયા છે. તો એ 100 રૂપિયા કરતાં આ 40 રૂપિયા ઓછા છે. તો ઉત્પાદન બંધ જો કરી નાખવામાં આવે તો 100 રૂપિયા જેટલી ખોટ સહન કરવી પડે, અને ઉત્પાદન જો ચાલુ રાખવામાં આવે તો 40 રૂપિયા જેટલી ખોટ છે સહન કરવી પડે. માટે ઉત્પાદક છે એ આ ટૂંકા ગાળામાં ખોટ હોય તેમ છતાં પણ ઉત્પાદન છે ચાલુ રાખે છે. એનું કારણ છે કે સ્થિર ખર્ચ કરતાં જો આ ખોટ જો ઓછી હોય તો એ ઉત્પાદન છે આ રીતે ચાલુ રાખે છે. તો આ રીતે અહીં ઉત્પાદન ચાલુ રાખવાથી ખોટ ઘટે એનું કારણ છે કે કિંમત રૂપિયા 90 અને સરેરાશ અસ્થિર ખર્ચ રૂપિયા 75થી વધુ છે. પરિણામે કુલ વેચાણ આવક 360 અને કુલ અસ્થિર ખર્ચ રૂપિયા 300થી વધુ છે. આમ કુલ અસ્થિર ખર્ચ કરતાં કુલ વેચાણ આવક જેટલા પ્રમાણમાં વધુ હોય તેટલા પ્રમાણમાં ઉત્પાદકનો સ્થિર ખર્ચ વસૂલ થાય છે. તો અહીં કુલ અસ્થિર ખર્ચ કરતાં કુલ વેચાણ આવક જે છે એ 360 - 300 એટલે રૂપિયા 60 જેટલી વધુ છે. તેથી ખોટ 100 રૂપિયાથી ઘટીને કેટલી થઈ છે? 40 રૂપિયા થઈ જાય છે. તો આ રીતે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેના તફાવતનું મહત્ત્વ છે એ આ રહેલું છે. તો આ વાત થઈ ખર્ચ વિધેયની, ટૂંકા ગાળાના ખર્ચ વિધેયની.